જય હનુમાન દાદા. આપણે જઈએ છીએ આજે પૂનમ છે તો સાળંગપુર, તો ચાલો તો હાલો હવે આપણે ઊંધો નીકળીએ. તો આપણે આવી ગયા છીએ બોટાદ રસ પીવા માટે. સોરી, આ બોટાદ નથી, ગઢડા છે. આપણે ક્યાં રસ પીવા ઊભા છીએ? ગઢડા. ગઢડા, ઓકે. આપણે ક્યાં રસ પીવા ઊભા છીએ? રસના શીશોડે નો ટેસ્ટ જણાવજો તમે. સારો છે. રજો છે. કેવો છે ભાઈ? સારો છે. આપણે હવે રસ પી લીધો છે. તમારે પીવો હોય તો તમે ઘરે જઈને પી લેજો. ચાલે તું. તો આપણે આવી ગયા છીએ કાજીભાઈ ત્યાં. ક્યાં છે કાજીભાઈ? કાજીભાઈને બોલાવો તો. કેવા છે બટેકા? સારા છે. ભૂંગળા કેવા છે? ભૂંગળા ખાધા નથી. ભેળ કેવી છે? ભેળ સારી. સારી છે. બેલી છે તીખી? ખાધા જેવી છે. હોય પૈસા હોય ને હોય. તો આપણે ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ. હવે ગાડી પાર્કિંગ કરીને અંદર મંદિરના પટાંગણ તરફ પ્રસ્થાન કરીએ. તો ચાલો આગળ જોઈએ. વિચાર એવો છે કે આપણે અહીંયા મંદિરના પટાંગણમાં પાણીપુરીની લારી કરવી. શું કેવું છે ભાઈ તમારું? કરાય જ ને. કરાય? હો હાલે. એમ? ગાંડો પૈસો થઈ જાય? ગાંડો. સારું, હાલો વિચારીને કહું. પહોંચી ગયા છીએ કિંગ ઓફ સાળંગપુર. તો આપણે હવે સ્ટોરમાંથી ઘણી ખરી ખરીદી કરી લીધી છે. સ્ટોરમાંથી આપણે ઘણી ખરી ખરીદી કરી લીધી. બતાવી દો ભાઈ, ખરીદી બતાવી દો તો. 5-7 હજાર રૂપિયાની ખરીદી કરી લીધી છે. હવે આ બધું ડેકીમાં મૂકવા જાય છે. ભાઈએ 1.5 લાખ રૂપિયાનું કડું લીધું છે. અભી મજા આયેગા ના ભીડો. કડાવાળા ભાઈને જોયા ને, હવે આ ભાઈનું કડું આપણે ગાડીમાં મૂકવા જઈએ છીએ. અમે બધા કડું ગાડીમાં મૂકવા જઈએ છીએ. હા ભાઈ, 5 લાખનું કડું લીધું છે. 5ની પાણીની બોટલ જરૂર હતી તો 10ની લઈને. તમે શું કહેવા માંગશો એ બાબતે? ઈ પ્રેમ છે સાહેબ. અમે ચારે લાઈનમાં બેઠા છીએ. ના ભાઈનું કડું જાણ્યા. લોઢા જેવું ટ્રાફિક છે, તમે કઈ કહેવા માંગશો?